નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર પ્રકરણ 1 સમય સંખ્યામાં ભાગ 2 ભાગ 1ની જ અંદર આપણે ગુણધર્મો ચાલુ હતા. ભાગ 1ની જ અંદર જૂથના ગુણધર્મની અંદર પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાનો ગુણધર્મ શીખી લીધો હતો. હવે સમય સંખ્યાના ગુણધર્મ 4 ક્રિયા માટે જોવાની છે. ભાગુસભા માટે પહેલાં સરવાળા માટે પહેલાં આપણે ચેક કરીએ કે સરવાળા માટે જૂથનો ગુણધર્મ સમય સંખ્યા માટે સમૃદ્ધ છે કે નહીં. તે કેવી રીતે આપણે ઉદાહરણ જોઈએ. 1/3 પ્લસ 2/3 પ્લસ 4/5 એક સંખ્યા મેં આવી લીધી. આવી બે સંખ્યાનો સરવાળો કરવો છે, જૂથ બનાવવાનું છે. એની જ સંખ્યા હું ફરી લઉં. 1/3 2/3 4/3 4/5. અહીંયા છેલ્લા બેનો જૂથ, અહીંયા પહેલા બેનો જૂથ. ચેક કરીએ કે સમૃદ્ધ છે કે નહીં. જવાબ સરખો આવે તો જ. અહીંયા આવે 1 + 2 નીચે 3 અને પ્લસ 4/5. તો 3/3 પ્લસ 4/5 બરાબર. એ 3/3 જવાબ 1 થાય, આપણને ખબર છે. ન કરવો હોય તો બી આ ક્રોસ ગુણાકાર થાય અને 1 કરશો તો બી વાંધો નથી, કારણ કે 1 કરશો એટલે છેદમાં 1. હવે ક્રોસ ગુણાકાર કરો તો ઇઝી થઈ ગયું. તો અહીંયા થાય 5 × 5 5 × 5 પ્લસ 4 × 4 જવાબ આવે 9/5. બાજુમાં જોઈએ જમણી બાજુ 1/3 છે. અહીંયા 5×15 લસા આવે, 5×2 10 અને 4×3 12 આવું થશે. અહીંયા થશે 1/3 પ્લસ 10 10 ને 12 22/15. હવે આપણને ખબર છે કે અહીંયા લસા 15 છે કે 3×5 = 15 થાય. તો અહીંયા 15 લસા લઉં, આને ઉપર નીચે 5 વડે ગુણવા પડે અને અહીંયા થશે 22. 22 ને 5 27/15. હવે આમાંથી 3 3 ઉડે છે. 9×3 = 27 5×3 = 15. તો જવાબ આવે 9/5. જોઈ લો જવાબ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ, ડાબા બરાબર જબા. એનો મતલબ એમ થયો કે સરવાળા માટે સમય સંખ્યાના જૂથનો ગુણધર્મ સમૃદ્ધ છે, એ નક્કી થઈ ગયું. હવે આપણે બાદબાકી માટે ઉદાહરણથી ચેક કરીએ. આપણે તો મૂળ 4 વસ્તુ ચેક જ ઉદાહરણથી જ કરવી પડે. ચલો હવે બીજો નંબર બાદબાકી માટે જોઈએ. બાદબાકી માટે સમૃદ્ધ છે કે નહીં તે. 2/3 માઇનસ 3/2 માઇનસ 1/3. પહેલાં ઓનું 2/3 માઇનસ 3/2 માઇનસ 1/3 અને પછી આનું બરાબર. પહેલાં બેનું જૂથ, છેલ્લા બેનું જૂથ, પહેલાં છેલ્લાનું જૂથ પણ તમે બનાવી શકો. ચેક કરી લઈએ. અહીંયા આવશે 3×2 6 2×2 4 માઇનસ 3×3 9. આ એક જૂથમાં છે અને 1/3 તો છે જ. જુઓ 3×2 6 ક્રોસ ગુણાકાર 2×2 4 અને 3×3 9. અહીંયા આવશે -5 9માંથી 4 જાય અને 6 અને -1/3. અહીંયા લસા 6. કેમ 6? ક્રોસ ગુણાકાર ના કરો તો લસા 6 3×2 6 થાય છે. તો આને ગુણવાની જરૂર નથી, આને ઉપર નીચે 2 વડે ગુણવા પડે તો 2 × 2. તો આનો જવાબ આવે -7/6. ચલો અહીંયા જોઈએ હવે કેટલો જવાબ આવે છે. પહેલાં અહીંયા જૂથનું સાદુરૂપ આપીએ કૌંસનું. 3×2 6 લસા 3×3 9 અને 2 × 2 બરાબર. હવે અહીંયા આવે છે 2/3 9માંથી 2 જાય એટલે કેટલા વધે? 7 8 9 એટલે 7 વધે 7/6. અહીંયા લસા લેવાની જરૂર નથી. એનું કારણ એ છે કે લસા 6 3×2 6 6 લસા આવે. તો અહીંયા ઉપર નીચે 2 વડે ગુણવા પડે તો 6 થાય, તો 4 આવે, અહીંયા 7 આવે. તો આનો જવાબ આવે -3/6 અને -3/6 એટલે -1/2. બંનેનો જવાબ જુદો છે, માટે કહેવાય નોટ ઇક્વલ ટુ ડાબા બરાબર જબા કહેવાય નહીં. તો એનો મતલબ એમ થાય છે કે બાદબાકી માટે સમય સંખ્યા માટે જૂથનો ગુણધર્મ સમૃદ્ધ નથી. હવે આપણે ગુણાકારનું જોઈએ. ચલો ત્રીજી વસ્તુ ગુણાકાર માટે, કે ગુણાકાર માટે સમૃદ્ધ છે કે નહીં તે. બરાબર. જોઈએ ગુણાકાર માટે 2/3 ગુણ્યા 2/4 અથવા 2/5 ગુણ્યા 3/4. એક આ લખ્યું. એની કિંમત પછી ફરી લખું એટલે આપણને જૂથ બનાવતા ફાવે. 2/5 ગુણ્યા 3/4. એક આનું જૂથ અને એક આનું જૂથ. ગુણાકારથી ચેક કરીએ. જૂથમાં આપણને ખબર છે ગુણાકારમાં તો અંશનો અંશમાં ગુણાકાર, છેદનો છેદમાં ગુણાકાર. અંશનો અંશમાં ગુણાકાર થશે 2×2 4 અને 5×3 15. અહીંયા આવશે 3/4. જો ઉડાડવું હોય તો આપણે ઉડાડી પણ શકીએ. 5×3 15 જાય
અહીંયા 5 તરી 15, 3 3 4 4 ઉડી ગયા, જવાબ આવે 1 પંચમાંશ. આ જુઓ 2 દુ 4 અને 5 તરી 15, અહીંયા 4 4 ઉડી ગયા અને અહીંયા નીચે 5 ઉડી ગયા, 1 પંચમાંશ જવાબ આવ્યો. અહીંયા કરીએ 2 તૃતીયાંશ ગુણ્યા અહીંયા આવે, અહીંયા જુઓ 2 ઉડી જાય, અહીંયા 2 વધે તો ઉપર આવે 3, નીચે આવે 5 દુ 10. આવું થયું. તો હવે આ પદની અંદર પણ આ 3 3 ઉડી ગયા, અહીંયા 5 દુ 10 કરીએ તો આ 2 2 ઉડી ગયા, જવાબ 1 પંચમાંશ ડાબા બરાબર જવાબ મળે છે. ગુણાકારની કોઈ પણ સંખ્યા લેશો તો ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ સંવૃત છે એ નક્કી થઈ ગયું. બરાબર. હવે આવે ભાગાકારનો. જોઈએ ભાગાકાર માટે કે ભાગાકાર માટે સંવૃત છે કે નહીં તે જોઈ લો. ભાગાકાર માટે અને ભાગાકાર માટે તો આપણને ખબર છે કે જો 0 મૂકી દઈશું તો એકમાં કદાચ 0 આવશે તો બીજામાં ઇન્ફિનિટિવ પદ આવશે. કેવી રીતે? એક નોર્મલી વસ્તુ કહી દઉં, 3/4 ભાગ્યા 3 અષ્ટમાંશ ભાગ્યા 1માં 0 લઉં, ધ્યાન આપજો બરાબર, અને 3/4 ભાગ્યા 3 અષ્ટમાંશ ભાગ્યા 0. પહેલાં હું આ લીધું અને આ જગ્યાએ 0 ન કરવું હોય તો પહેલાં ગમે તે રીતે આપણે, મેં કીધું ને પહેલાંનું છેલ્લાનું બી આપણે ગ્રુપ બનાવી શકીએ. 0 ભાગ્યા 3/4 આમ પણ ગ્રુપ બને અને ભાગ્યા 3 અષ્ટમાંશ. આવી રીતે કોઈ પણ ગ્રુપ બનાવી શકાય. ગ્રુપ ગમે તેમ બનાવો, 2 2નું જૂથ બનાવો, પણ જવાબ સરખો આવવો જોઈએ. હવે આનો જવાબની વાત કરીએ તો ગુણાકારનું ભાગાકાર કરશો એટલે આ વ્યસ્ત થઈ જશે, અહીંયા આવશે 2, તો એનો મતલબ 2 ભાગ્યા 0 એટલે ઇન્ફિનિટિવ પદ મળ્યું. આ તો અવ્યાખ્યાયિત પદ છે. અહીંયા 0 ભાગ્યા 0 એટલે 0 અને ફરી 0 ભાગ્યા 3 અષ્ટમાંશ એટલે એને 0 કહેવાય. તો આ ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ. એનો મતલબ એમ થયો કે ભાગાકાર માટે જૂથનો ગુણધર્મ સંવૃત નથી. બરાબર. હવે આપણે સમય સંખ્યા, બધી જ સંખ્યા માટે જો કોષ્ટક બનાવીએ તો આ રીતનું કોષ્ટક બને છે. હવે આપણને ખ્યાલ આવી જાય, એક સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જોઈ લઈએ. બરાબર. પહેલાં પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા, પછી પહેલાં પ્રાકૃતિક સંખ્યા લેવાની હતી. ચલો પહેલાં પ્રાકૃતિક, પછી પૂર્ણ, પછી પૂર્ણાંક અને પછી સમય. તો આવી રીતે આ એક કોષ્ટક બનાવો એટલે કોનાથી સંવૃત છે અને કોનાથી સંવૃત નથી એ જાણી શકાય. બધામાં લગભગ સેમ જ છે એટલે આપણે ખાસ યાદ રાખવાની જરૂર નહીં, આપણને યાદ રહી જ જાય એવું છે. બરાબર. લગભગ બધામાં કમ્પ્લીટલી સેમ છે. કેવું છે આપણને ખ્યાલ કે સરવાળામાં બધા નિયમનો પાલન થતો હતો. પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય, પૂર્ણાંક હોય કે સમય સંખ્યા હોય, સરવાળા માટે જૂથનો નિયમ સંવૃત છે બધા માટે. અને એવું જ છે ગુણાકાર માટે પણ આ જૂથનો નિયમ સંવૃત છે. પણ બાદબાકી માટે અને ભાગાકાર માટે એક પણ જગ્યાએ પાલન થતું નથી. એ આપણે ઉદાહરણથી ચેક કરી લીધું છે. તો આ રીતે આપણને ગુણધર્મનો ખ્યાલ આવી જાય છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. આગળ જોવાનું છે પહેલાં વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા કેવી રીતે? વિરોધી સંખ્યા જોઈએ. હવે સાંભળજો બરાબર. વિરોધી સંખ્યા કોને કહેવાય? કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો શૂન્ય મળે તો તે બે સમય સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય. આ એની વ્યાખ્યા. કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો શૂન્ય મળે તો તે બે સમય સંખ્યાઓ પરસ્પર એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. વિરોધી સંખ્યાનો નિયમ છે કે એ બંનેનો સરવાળો શૂન્ય થાય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, પછી ચેક બી કરીશું કે 3 પંચમાંશ છે. તો 3 પંચમાંશ શોર્ટમાં હું તમને એમ જ કહીશ કે કોઈ પણ સંખ્યાની વિરોધી એટલે પ્લસ હોય તો માઇનસ કરવી અને માઇનસ હોય તો પ્લસ કરવી, એને વિરોધી કહેવાય. તો 3 પંચમાંશની વિરોધી લખવી હોય તો એની વિરોધી આવે -3 પંચમાંશ. હવે ચેક કરીએ કે એનો જવાબ 0 મળે છે. તો 3 પંચમાંશ પ્લસ -3 પંચમાંશ.
આ બંનેનો સરવાળો કરો તો 3 પંચમાંશમાંથી 3 પંચમાંશ જતા રહ્યા, અને એમ ના કરીએ તો છેદ એક જ વાર 3 પ્લસ -3 લખીએ, 3માંથી 3 0 ભાગ્યા 5 એટલે 0 લખાય. તો એનો મતલબ કે આ બંને સંખ્યાઓ એકબીજાની પરસ્પર વિરોધી સમય સંખ્યાઓ કહેવાય. એટલે હવે આપણને ખ્યાલ આવી ગયો કે સમય પ્લસ હોય તો માઇનસ કરવાનું, માઇનસ હોય તો પ્લસ, બીજું કશું કરવાનો પ્રશ્ન છે નહીં. બરાબર. એવી એક બીજી સંખ્યા આવી રીતે આપીએ -2.4 પંચમાંશ, તો બી આપણને ખબર પડે ની વિરોધી. ઓની વિરોધી આવે તો 2.4 પંચમાંશ, આટલું જ. ત્રીજી સંખ્યા આપીએ -8/11 ની વિરોધી. આની વિરોધી લખવી છે, અને આની વિરોધી કેટલી આવે 8/11, કારણ કે આ ઋણ હતું તો એની વિરોધી ધન મળ્યું, આ બી ઋણ હતું તો એની વિરોધી ધન. અને ધન હોય દાખલા તરીકે 3 જ લખવું તો એના છેદમાં 1 છે જ. બરાબર. તો 3ની વિરોધી આ પણ સમય સંખ્યા કહી શકાય -3. પણ હવે 1 લખવું, દાખલા તરીકે આપણે કંઈ કે 1ની વિરોધી, 1ની વિરોધી -1. બરાબર. અને 0ની વિરોધી 0 જ લખાય, કારણ કે 0 ધન કે ઋણ ના હોય, એને 0 જ લખાય. એટલે કઈ સંખ્યાની વિરોધી સંખ્યા પોતે છે તો 0. બરાબર. આ 0ની વિરોધી 0 પોતે થાય છે. તો આવી રીતે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો 0 મળે એવી બે સમય સંખ્યાઓને પરસ્પર એકબીજાની વિરોધી સંખ્યાઓ કહે છે. હવે આપણે શીખીશું વ્યસ્ત સંખ્યાઓ. વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? સરવાળો 0 મળે એનો મતલબ કે સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 છે, અને વ્યસ્ત સંખ્યા એટલે ગુણાકાર લેવાનો છે. વ્યસ્ત સંખ્યા. તો વ્યસ્ત સંખ્યાનો વ્યાખ્યા છે જે બે સમય સંખ્યાનો ગુણાકાર 1 મળે. અહીંયા ગુણાકાર છે. જે બે સમય સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાઓને અથવા તે બે સમય સંખ્યાઓને પરસ્પર એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહે છે, અથવા વ્યસ્ત સંખ્યા કહે છે. હવે આમાં ગુણાકાર 1 લાવવાનો છે. ઉદાહરણથી જ આપણને સૌથી વધારે તો ખ્યાલ આવે. આ એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે -3 પંચમાંશ, અથવા ડાયરેક્ટ જ લઈએ 3/4. ચાલો ધન લીધી. વ્યસ્તનો મતલબ સંખ્યાને ઊંધી કરવાની. વ્યસ્ત એટલે કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત લખો એટલે અંશ છેદમાં જાય અને છેદ અંશમાં જાય, એને કહેવાય વ્યસ્ત ક્રિયા. આની તમારે વ્યસ્ત લખવી છે, ચિહ્ન ના બદલાય. ધન હોય તો ધન રહે અને ઋણ હોય તો ઋણ રહે. ઓની વ્યસ્ત 4 પંચમાંશ. ચેક કરીએ આપણે, બંનેનો ગુણાકાર કરીએ 4/3. બંનેનો ગુણાકાર કરીએ, જેમ કે આપણે વ્યસ્ત કર્યું એટલે જે છેદ હતો એ અંશમાં લખ્યો અને અંશ હતો 3 એ છેદમાં લખ્યો. આ બંનેનો ગુણાકાર કરીએ 3/4 અને આના વ્યસ્તનો ગુણાકાર કરીએ તો આ બધું ઉડી ગયું, બધું ઉડી જાય એટલે ગુણાકારમાં વધે 1. તો એનો મતલબ પરસ્પર 3/4 વ્યસ્ત 4/3 અને 4/3 વ્યસ્ત 3/4. આવી રીતે પરસ્પર વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 મળે. બીજું લઈએ -8/11. ઓની વ્યસ્ત લખવું. ઓની વ્યસ્ત લખવી હોય તો એક વસ્તુ ધ્યાન રાખવાની, જો માઇનસ વચ્ચે જ છે તો એને વચ્ચે જ રાખવાનું 11/8. પણ કેટલીક વાર કોઈ એક્ઝામ્પલની અંદર આવી રીતે આવે -3 પંચમાંશ. જો માઇનસ અંશમાં છે ત્યારે આપણે એનું વ્યસ્ત લખીએ ત્યારે એનો વ્યસ્ત આવી રીતે લખવાનો, ચિહ્ન એની સાથે જ રાખવાનું. -3 પંચમાંશ તો 5/-3. આ એની વ્યસ્ત સંખ્યા છે. એવી રીતે હવે એક ચોથી સંખ્યા લખીએ, માઇનસ અથવા પ્લસ લો 2.4 પંચમાંશ. આવી સંખ્યા છે. મિશ્ર અપૂર્ણાંકની વ્યસ્ત ના થાય પહેલાં એને અશુદ્ધ સાદા અપૂર્ણાંકમાં ફેરવવો પડે. અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી જ તમે એને વ્યસ્ત કરી શકો. એટલે 5 દુ 10, 10 ને 4
14 પંચમાંશ કર્યા પછી જ તમે એને વ્યસ્ત કરી શકો 5/14, એના પહેલાં વ્યસ્ત થાય નહીં. એવી રીતે હજુ પાંચમું લઈએ -1.1/3, તો બી આ મિશ્ર અપૂર્ણાંક છે અને આ શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા જ પડે. માઇનસ છે, તમે માઇનસ રાખશો તો ચાલશે, વચ્ચે મૂકો અને કદાચ અંશમાં લઈ જશો તો બી ચાલે. 3 × 3 = 4/3. હવે આની વ્યસ્ત મળે, આની વ્યસ્ત થાય -3/4. આવી રીતે આપણે કોઈ પણ સંખ્યા આપી હોય તો એની વ્યસ્ત કરી શકીએ. એક જ સંખ્યા આપી હોય, દાખલા તરીકે 8, અને વ્યસ્ત કરવાનું કીધું છે, તો મેં તમને આગળ જ વિરોધીમાં જ વાત કરી હતી, જેના છેદમાં કશું ના હોય એના છેદમાં 1 સમજાય, અને આના છેદમાં 1 લખો એટલે 1 અંશમાં જાય, 8 છેદમાં આવે, 1/8 વ્યસ્ત થાય. એવી રીતે આપણે એક બીજી લખીએ કે 1ની વ્યસ્ત, 1ની વ્યસ્ત 1 જ, કારણ કે એના છેદમાં 1 છે, 1 અંશમાં લખો છેદમાં લખો, આ 1 જ ગણાય. બરાબર. કેટલીક વાર આને આવી રીતે પણ લખી શકાય, 1/3 વ્યસ્ત પૂછાય તો એનો જવાબ 3/1 લખવાની જરૂર નથી, ખાલી 3 લખો તો ચાલે, કારણ કે છેદમાં 1 હોય જ. બરાબર. બધાનો ક્યુ હંમેશા 1 હોય, જો બતાવેલો ના હોય તો આને 8/8 હોય તો એનો વ્યસ્ત 1/8, 1 હોય એની વ્યસ્ત 1, 1/3 હોય તો એની વ્યસ્ત 3/1. અને સીધી વાત છે કે 0ની વ્યસ્ત કરવા જશો તો 0ની વ્યસ્ત 1/0, એટલે આ થઈ ગયું ઇન્ફિનિટિવ, અવ્યાખ્યાયિત પદ, અનંત પદ મળી ગયું. આ ઇન્ફિનિટિવ છે એટલે આપણે એમ કહી શકીએ કે 0ની વ્યસ્ત ન મળે. અને એવી જ રીતે તમે ફરી એક વાત કરી લો, -1ની વ્યસ્ત લખશો તો બી જવાબ -1 આવશે. એટલે આ જગ્યાએ મારા 2 પ્રશ્નો આવ્યા વ્યસ્ત બાબતમાં. કઈ સંખ્યાનો વ્યસ્ત સંખ્યા પોતે છે? શબ્દ સાંભળજો બરાબર. કઈ સંખ્યાનો વ્યસ્ત સંખ્યા પોતે છે? તો કઈ સંખ્યાનો વ્યસ્ત સંખ્યા પોતે? તો આ 8મો, આ 7મો અને આ 10મો નંબરનું જોઈ લો. એ સંખ્યાનો વ્યસ્ત સંખ્યા પોતે કહેવાય. એટલે કે 1 અને -1, આ બંનેનો વ્યસ્ત કરો તો એ સંખ્યા પોતે જ મળે. અને બીજો એક પ્રશ્ન છે કે કઈ સંખ્યાનો વ્યસ્ત ન મળે? તો આ 9મા નંબરનો પ્રશ્ન જે ઉદાહરણ લખ્યું એ, તો એમાં જવાબ આવશે 0. તો 0નો વ્યસ્ત મળે નહીં. તો આ રીતે આપણે 10 ઉદાહરણ લખ્યા ને પછી આપણને ખ્યાલ આવે છે કે કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત કે એટલે એ સંખ્યાને ઊંધી કરવાની. અંશ છેદમાં જાય, છેદ અંશમાં જાય. ચિહ્ન ઋણ હોય તો ઋણ જ રહે, ધન હોય તો ધન રહે. અંશમાં ઋણ હોય તો એને છેદમાં મૂકવાનું, છેદમાં ઋણ હોય તો અંશમાં, ચિહ્ન આગુ પાછું કરવાનું નથી. અને કોઈપણના છેદમાં કશું ના હોય તો હંમેશા આપણે 1 સમજીએ છીએ, એનો ક્યુ હંમેશા 1 જ હોય, તો વ્યસ્ત કરો ત્યારે અંશમાં જાય, પણ અંશમાં જ હોય તો વ્યસ્ત લખવાની જરૂર નથી. 1 હોય તો એનો વ્યસ્ત 1 જ છે, કારણ કે બધાના છેદમાં 1 આપણે દર્શાવતા નથી. -1 હોય તો બી એનો વ્યસ્ત -1 જ. એટલે 2 એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત સંખ્યા પોતે છે. આમ તો આપણે 1 કહીએ, પણ 1 નહીં, 1 અને -1. અને 0ના છેદમાં લખવા જઈએ ને તો ઇન્ફિનિટિવ પદ થાય છે, અવ્યાખ્યાયિત, એટલે 0ની વ્યસ્ત મળે નહીં. એટલે કઈ સંખ્યાનો વ્યસ્ત ન મળે? તો આપણો જવાબ આવશે 0. 0નો વ્યસ્ત મળે નહીં. હવે આપણે આ જ નિયમનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય શીખીશું. અને સ્વાધ્યાય શીખતા પહેલાં એક આપણે ગુણધર્મની વાત કરીએ કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. ગુણાકારનું સરવાળા પર વિભાજન આ એક ગુણધર્મ છે. ગુણાકારનું સરવાળા પર વિભાજન એટલે આ રીતે a, સમજો બરાબર, જોજો, a ગુણ્યા b પ્લસ c, આવી રીતે a ગુણ્યા b પ્લસ c આવી રીતે હોય તો એનો ગુણાકાર આની સાથે થાય ને એનો ગુણાકાર આની સાથે પણ લખાય. તો આનો જવાબ એવી રીતે લખાય, a ગુણ્યા b પ્લસ a ગુણ્યા c, કૌંસની બહાર. આ કૌંસનો નિયમ છે. કૌંસની બહાર કોઈ પણ સંખ્યા હોય તો કૌંસના દરેક પદ સાથે ગુણાકાર થાય, અને અહીંયા પ્લસ છે એટલે ગુણાકારનું સરવાળા પર વિભાજન કહી શકાય. તો આ બધા નિયમનો ઉપયોગ કરી અને હવે આપણે સ્વાધ્યાય 1.1 જોઈશું. જોજો હવે સ્વાધ્યાય 1.1 એનો પહેલો દાખલો. ગુણધર્મનો ઉપયોગ કરીને જ આપણે દાખલો ગણીશું.
પહેલો દાખલો એવો છે કિંમત શોધો અને યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને કિંમત શોધવાની છે. કિંમત શોધો એમાં પહેલો -2/3 ગુણ્યા 3/5 પ્લસ 5/2 માઇનસ 3/5 ગુણ્યા 1/6. હવે ક્યારેક કયા ગુણધર્મનો ઉપયોગ કરીને એ પહેલાં જોઈ લઈએ. અહીંયા ટોટલ આપણી પાસે પદ એક ગણાય, આ બીજું ગણાય ને આ ત્રીજું ગણાય. ગુણાકારી હંમેશા ભેગું પદ ગણાય. આપણી પાસે ટોટલ 5 પદો છે, 1 2 3 4 5, એમાંથી એક આ અલગ છે અને આ ગુણાકાર છે. તો પહેલાં ક્રમનો નિયમ કરીને આને નજીક લાવી દઉં. જોજો બરાબર 2/3 3/5 માઇનસ 3/5 1/6 પ્લસ 5/2 આ જગ્યાએ મેં ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કર્યો. ખાલી આ 5/2 હતું ને એને હું છેલ્લે મૂકી દીધું. હવે આપણે આ બે જુઓ, આમાંથી કંઈક કોમન નીકળે, સેમ ટુ સેમ હોય એને કોમન કાઢી નાખવું. સ્વાભાવિક છે કે આના બે પદનું એક પદ થઈ જાય, પણ ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. બાકી હું આ 3 ઉડાડી નાખો ને અહીંયા 3 ઉડે છે. બંનેમાંથી પદ 100% થતું હતું, પણ ગુણધર્મ નહોતો વપરાતો. આપણે ગુણધર્મ વાપરવો છે એટલે આ બંનેમાંથી 3/5 કોમન નીકળે. આ 3/5 કોમન કાઢશો એટલે -2/3 અને આ માઇનસ 1/6 વધે, આટલું વધે. અને પ્લસ 5/2 તો છે જ. જો આ -2/3 આ માઇનસ છે, ખાલી મેં 3/5 ને કોમન કાઢ્યા છે. આ 1/6 મેં લખી દીધું, પ્લસ 5/2 છે. અહીંયા ગુણધર્મો વપરાણો છે વિભાજનનો. હાલ મેં તમને સમજાવ્યું એ ગુણધર્મ. હવે અહીંયા સાદુરૂપ આપવાનું છે 3/5 જોઈ લેજો બરાબર. અહીંયા લસા 6. કેમ 6? કારણ કે 3 × 2 = 6, 1 × 6. અહીંયા 2 વડે ગુણવા પડે. -2 × 4 અને -1 આવું થયું. અને પ્લસ 5/2. હવે આપણો જવાબ છે 3/5 આગળ કિંમત આવે -5/6 પ્લસ 5/2. હવે આપણે આ 5 ઉડાડી શકીએ. સાથે સાથે અહીંયા વધ્યો -1, આ માઇનસ છે એટલે અહીંયા 3 × 6 કરીએ તો આ 3 પણ ઉડે છે. તો હવે કેટલું વધ્યું? ઉપર -1/2 અને અહીંયા 5/2. અહીંયા લસા લેવાની જરૂર નથી કારણ કે સમછેદી જ છે, બંનેનો છેદ સરખો છે. તો અહીંયા હું 2 લખું છું, -1 + 5, જવાબ આવે 5માંથી 1 જાય 4/2, એટલે આપણી કિંમત મળી 2. આ રીતે કોઈ બે અલગ અલગ ક્રમ અને વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરી અને દાખલો ગણી શકાય છે. બરાબર. હવે આપણે આગળ બીજો દાખલો જોઈ લઈએ. શબ્દ સાંભળજો. બીજો દાખલો એવો છે કે એમાં નિયમનો જ ઉપયોગ કરવાનો છે, પણ હવે આપણે બીજો દાખલો છે વિરોધી સંખ્યા લખો. દાખલા નંબર 2. એમાં લખવાનું છે વિરોધી સંખ્યા લખો. એમાં અલગ અલગ દાખલા છે. પહેલો છે 2/8, બીજો છે -5/9, ત્રીજો છે -6/-5, ચોથો મળે 2/-9 અને પાંચમો છે 19/-6. વિરોધી સંખ્યા લખવી છે. કેવી રીતે લખવી જોઈ લો. વિરોધી એટલે આપણે કહી દીધું છે કે બંનેનો સરવાળો 0 થાય. ટૂંકમાં પ્લસ હોય તો માઇનસ કરવી, માઇનસ હોય તો પ્લસ કરવી. ની વિરોધી, આની વિરોધી બે રીતે લખાય, -2/8 આવી રીતે લખાય. હવે આ માઇનસ છે ને હંમેશા વચ્ચે જ કરવાનું છે કે આખું પદ ધન છે તો આ વચ્ચે કરો એટલે આખું પદ ઋણ. બરાબર. એટલે આ થઈ ગયું વિરોધી. આની વિરોધી લખવી છે તો આની વિરોધી આવી રીતે લખાયા, માઇનસ છે તો આ રીતે પ્લસ. આ 2 માઇનસ છે. હવે તમને ખબર છે કે 2 માઇનસ હોય તો માઇનસ પ્લસ, અને તમારે ફરી તમે 2 માઇનસ આવી રીતે લખશો ચાલશે. આનો જવાબ આવો થાય. 2 માઇનસ હોય તો એકવાર આપણે માઇનસ પ્લસ કરીને વિરોધી લખવાની. ની વિરોધી જવાબ મળશે આપણને -6/5. 2/-9 એટલે એ માઇનસ કહેવાય. આખું પદ ગમે તે એક નિયમ છે, કો તો વચ્ચે માઇનસ હોય તો આખું પદ ઋણ કહેવાય, અંશ માઇનસ હોય તો બી પદ આખું ઋણ કહેવાય, છેદ માઇનસ હોય તો બી આખું પદ ઋણ કહેવાય. તો આનો જવાબ આવશે 2/9. જેમ કે આ છેદ ઋણ છે એટલે આખું પદ ઋણ છે તો એને ધન કર્યું. અને લાસ્ટમાં પણ એવું છે, આની વિરોધી એક છેદ ઋણ છે તો એ આખું પદ ઋણ કહેવાય,
તો આપણે એનું વિરોધી પદનું વિરોધી લખવાનું છે એટલે એ ઋણ છે તો ધન. આ રીતે વિરોધી સંખ્યા જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય મળે એવી બે સંખ્યાને શું કહેવાય છે? પરસ્પર વિરોધી સંખ્યા કહી શકાય છે. બરાબર.